હજારો કિલોમીટર દૂર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળા હવે યાત્રાધામ અંબાજીના રસોડાઓ સુધી પહોંચી ગઈ છે। ઈરાનમાં યુદ્ધના પગલે ઘરેલું ગેસની અછતથી અંબાજીમાં હોટલો બંધ થવાના આરે છે। કમર્શિયલ ગેસની અછત સર્જાતા અંબાજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને અપાતું નિઃશુલ્ક ભોજન પર પણ સંકટ સેવાઈ રહ્યું છે। આવો જાણીએ આ અહેવાલમાં। વિદેશી યુદ્ધની અસર બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં જોવા મળી રહી છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક અન્ન ક્ષેત્રમાં દરરોજ 5000 થી વધુ યાત્રિકોને 2 ટાઈમ ભરપેટ ભોજન આપવામાં આવે છે। હાલ તમામ રસોઈ ડોમેસ્ટિક ગેસ પર બનાવવામાં આવી રહી છે, પરંતુ જો ગેસની અછત સર્જાશે તો ચૂલા પર રસોઈ બનાવી અને યાત્રિકોને ભોજન આપવામાં આવશે તેવી ટ્રસ્ટ દ્વારા ખાતરી આપવામાં આવી છે। આ ભોજનાલયમાં તમામ પ્રકારની રસોઈ ડોમેસ્ટિક ગેસથી બનાવવામાં આવે છે અને હાલમાં ગેસની કોઈ અછત જણાતી નથી અને આગામી સમય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમ છતાં ક્યારેક જો ગેસના પ્રશ્નોની ઉપસ્થિત થશે તો લાકડાના સંચાલિત ભઠ્ઠાની પણ તૈયારી રાખેલ છે। तो कुछ बदलाव भारत सरकार ने उस जो एलपीजी सेक्टर को लेके गैस कंट्रोल ऑर्डर पास किए। लोगों को अपना अनिवार्य सिलेंडर बुक कराना होगा। डीएसी कोड के साथ में सिलेंडर को दिया जाएगा। पहले सिलेंडर 21 दिन की बुकिंग में दिया जाता था, जो भारत सरकार ने उसको बढ़ा के 25 दिन कर दिया। घबराने की कोई जरूरत नहीं है। कुछ रेशियो जो एलपीजी सेक्टर में पैनिक बुकिंग के कारण बढ़े हैं, उसके कारण थोड़ी सप्लाई ऊपर नीचे हुई है। ગેસ અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે ગેસ એજન્સી માલિકે સ્પષ્ટતા કરી છે કે હાલ પૂરતો ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે। અગાઉ 21 દિવસમાં બુકિંગ થતું હતું, હવે 25 દિવસમાં બુકિંગ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા કોમર્શિયલ ગેસના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકાતા હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય ઉપર અસર જોવા મળી રહી છે। અંબાજીમાં હોટલો શાયદ 2-3 દિવસ પછી લગભગ અમારે બંધ કરવાનો વારો આવશે, કારણ કે અમને કોમર્શિયલ બોટલ નહીં મળે તો અમે શું કરશું। અને અમારી પાસે બીજા ઓપ્શનમાં કોલસા છે અને પણ કોલસા અને લાકડાના ભઠ્ઠા બનાવવામાં પણ અમને એના પર 2-5 દિવસ લાગશે। 2-5 દિવસ પછી કદાચ હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા 2 બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે। મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે। કોમર્શિયલ ગેસ બંધ થતા અંબાજીમાં આશરે 30 થી 40 હોટલો પર સીધી અસર થઈ છે। કોમર્શિયલ ગેસ નહીં મળે તો આ તમામ હોટલો બંધ કરવાની ફરજ પડશે। હાલ જે સ્ટોક છે ત્યાં સુધી હોટલો ચાલુ રહેશે, પરંતુ લાકડાના ભઠ્ઠા જેવી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય તો હોટલો બંધ કરવાની ફરજ પડી શકે છે। TV13 ગુજરાતી માટે વિનય સિકરવારનો રિપોર્ટ, અંબાજી।